મિત્રો મહાભારતનું એક એવું પાત્ર જે ભૂલથી પણ નહીં ભૂલાય, જેને જે માંગ્યું ને એને એ આપી દીધું, પછી પોતે ભલે ખાલી રહ્યા, અને એ પાત્ર એટલે કે કર્ણ. અને મિત્રો એ વ્યક્તિએ જ્યારે કર્ણનું પાત્ર નિભાવ્યું ને ત્યારે લોકોની આંખમાંથી આંસુ આવી ગયા યાર, કારણ કે માત્ર એક કિરદાર નહોતો, એ આત્મા હતી ને આત્મામાં જો કોઈએ પ્રાણ પૂર્યા હોય ને તો મિત્રો એ હતા પંકજ ધીર. ગ્રેટ પર્સનાલિટી, મરદ માણસ. અને આ રોલ પાછળ પણ મિત્રો એક મહત્વની કહાની છે. 1988માં મહાભારતમાં પેલા તો એમને છે ને અર્જુનના રોલ માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા. હવે 2 મહિના સુધી તો એ મુંબઈમાં અર્જુન બનીને ફર્યા, કોન્ટ્રાક્ટ સાઇન થઈ ગયો, અને પછી ડિરેક્ટરે કીધું કે તમારે મૂછ મુંડાવી પડશે, કારણ કે એમને છે ને બ્રુનલાનો પાત્ર કરવાનો હતો. આ અર્જુનનો એ રૂપ હતો જે અજ્ઞાતવાસ દરમિયાન એમને નર્તકીના રૂપમાં રહેવાનું હતું. હવે પંકજ ધીરે તો ચોખ્ખી ના પાડી દીધી કે હું તો મૂછ તો નહીં મુંડાવું, આ મારી શોભા છે. ત્યારે બી.આર. ચોપડા છે ને ખૂબ જ ગુસ્સે ભરાણા, અને એમણે કીધું કે યાર તું કેવો એક્ટર છે, તો એક કામ કર, નીકળી જા મારી ઓફિસમાંથી ને આજ પછી મોઢું ન દેખાડજે. અને 6 મહિના પછી મિત્રો જેને બી.આર. ચોપડાને રિલાયઝ થયો ત્યારે એમણે ફોન કર્યો કે ભાઈ તું કર્ણનો રોલ નિભાવીશ? તો એ કહે એના માટે મારે મૂછ તો નહીં મુંડાવી પડે ને? એ કે ના, તો એ કે એ રોલ કરવા માટે હું તૈયાર છું. અને મિત્રો એ પાત્ર તેમણે જે ભજવ્યું છે ને એમને અમર બનાવી દીધા યાર. જ્યારે જ્યારે આપણી સીનને યાદ કરીએ ત્યારે પંકજ ધીર છે ને કર્ણના રૂપમાં આપણી આંખો સામે તરી આવે યાર. એવું પાત્ર નિભાવીને ગયા છે. અને હાલમાં મિત્રો 68 વર્ષની ઉંમરે કેન્સરની બીમારીના કારણે એમનું અવસાન થઈ ગયું યાર. ભગવાન એમની આત્માને શાંતિ આપે.